નમસ્કાર દર્શક મિત્રો, આપ સર્વેનું સ્વાગત છે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। ગિરનાર ઉપર પ્લાસ્ટિક લઈ જવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા હાઈકોર્ટની ટકોર। કલેક્ટર સહિત પ્રશાસનને કડક થવા કર્યો અનુરોધ। જૂનાગઢ સહિત સમગ્ર રાજ્યના ન્યાયાલયોમાં આવતીકાલે યોજાશે બાર એસોસિએશનની સામાન્ય ચૂંટણી। જૂનાગઢ બારમાં પણ પ્રમુખ પદ માટે રોચક જંગ। સુપ્રસિદ્ધ મહાલક્ષ્મી માતાનો પાટોત્સવ નવચંડી પાઠ સાથે યોજાયો। પરિવારમાં સુખ સમૃદ્ધિ માટે માતાના દર્શન કરી રહ્યા છે માઈ ભક્તો। માંગનાથ રોડ પર બની રહેલ ભૂગર્ભ ગટરના કામ બાબતે સ્થાનિક વેપારીઓમાં મતાંતર। મોટા ભાગના વેપારીઓ ભૂગર્ભ ગટર સમયસર બને તેની કરી રહ્યા છે હિમાયત। અને વંથલી નજીક ભાટિયા પ્રાથમિક શાળાના બાળકો માટે ઊભી થશે ટોયલેટ બ્લોકની સુવિધા। અમેરિકાના દાતા પરિવારે આપ્યું અનુદાન। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। Good morning. This is Junagadh. જે ફાઇનલ લુક મળે છે પાવડર સ્પ્રિંકલ કર્યો હોય એ રીતનો મળે છે, જેના લીધે એનું નામ ઓમ્બ્રે પાવડર બ્રો ટેકનિક આપ્યું છે। તો સૌથી પહેલાં આપણે જાણીશું ઓમ્બ્રે શું છે। ઓમ્બ્રે મીન્સ કે ચેન્જિંગ ઓફ કલર ફ્રોમ લાઇટ ટુ ડાર્ક। નાનપણથી લઈને આપણી એજ થાય ત્યાં સુધી આપણા આઈબ્રોના કલરમાં ઘણા બધા ટિન્ટિંગને ચેન્જીસ આવતા હોય છે। પાવડર મીન્સ કે જે ઇફેક્ટ આપણે બ્રોઝ ફિલ કરવા માટે જે પણ આપણે પેલી ઇફેક્ટ આપીએ છીએ દેટ ઇઝ ધી પાવડર લુક। એન્ડ ટેકનિક તો કે એની અંદર આપણે નાના ઘણા બધા ડોટ્સ ક્રિએટ કરીએ છીએ અને આ ડોટ થ્રુ પિગમેન્ટ આપણે આઈબ્રોઝમાં ઇન્સર્ટ કરવામાં આવે છે। શા માટે આ ઓમ્બ્રે પાવડર બ્રો ટેકનિક આટલી ફેમસ છે કે લોકો બધા કરાવે છે? તો એનું એક જ રીઝન છે કે એમાં ખૂબ જ સારો ડિફાઇન્ડ લુક મળે છે, પ્રોપર એકદમ હાઈ ડેફિનેશન લુક મળે છે। પ્લસ એનો એ પોઈન્ટ છે કે ઓઇલી સ્કિન જેની હોય છે એમાં સૌથી મોસ્ટ સ્યુટેબલ છે, જ્યારે માઇક્રોબ્લેડિંગની ઇફેક્ટ ઓઇલી સ્કિન પર એટલી લોંગ લાસ્ટિંગ હોતી નથી। ઓમ્બ્રે પાવડર બ્રો ટેકનિક 1.5 યરથી 2.5 યર સુધી લોંગ લાસ્ટિંગ હોય છે। સો દેટ્સ વાય। થેન્ક યુ। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। માત્ર જૂનાગઢ સૌરાષ્ટ્ર કે ગુજરાત નહીં પરંતુ દેશ વિદેશમાં એક શ્રેષ્ઠ પ્રવાસન ધામ અને એ પણ માતાજી અને ગુરુ દત્તાત્રેયની જગ્યા તરીકે જાણીતા એવા ગિરિવર ગિરનાર ઉપર પ્લાસ્ટિક લઈ જવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ તેમ હાઈકોર્ટે નોંધ્યું છે। અરજદાર દ્વારા ગિરનાર ઉપર વ્યાપક ગંદકીને કચરો થાય છે તેવી અરજી બાદ ગુજરાત હાઈકોર્ટે સમયાંતરે ગિરનાર પર્વત ઉપર સ્વચ્છતા રાખવા સ્થાનિક પ્રશાસનને ભાર મૂક્યો છે। તાજેતરમાં એક મહત્વની ટકોર કરી કે જિલ્લા કલેક્ટર શું કરે છે। કલેક્ટર સહિત પ્રશાસન ગિરનાર ઉપર સ્વચ્છતા અંગે કડકમાં કડક બને તેવો અનુરોધ નામદાર હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે। એટલું જ નહીં, પાણી માટે વોટર જગ અને અન્ય સુવિધાઓ ઉપલબ્ધ થવાથી પ્લાસ્ટિકની બોટલ અને અન્ય પ્લાસ્ટિકના કચરા નહીવત બનશે। આ ઉપરાંત ફૂડ પેકેટ અને પ્લાસ્ટિકના જે વેફર્સ સહિતના જે પેકિંગ નાખવામાં આવે છે તે બાબતે પણ કડક થવા ગુજરાત હાઈકોર્ટે સ્થાનિક વહીવટીતંત્રને કડક શબ્દોમાં તાકીદ કરી છે। જૂનાગઢ સહિત સમગ્ર ગુજરાતના ન્યાયાલયોમાં આવતીકાલે બાર એસોસિએશનની સામાન્ય ચૂંટણી યોજાશે।
જૂનાગઢ બારની ચૂંટણી પણ આવતીકાલે સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી બાર રૂમમાં યોજવામાં આવશે. મુખ્ય ચૂંટણી અધિકારી રાજેશ ઠાકરના માર્ગદર્શન નીચે આજે ચૂંટણી પૂર્વેની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી હતી. મતદાન મથક અને મતકુટીર સહિતની સુવિધા ઊભી થયા બાદ આવતીકાલે લગભગ 750 જેટલા વકીલ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જૂનાગઢ બાર માટે પણ પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી અને અન્ય સભ્ય માટે મતદાન થશે. પરંતુ મુખ્ય કશ્મકશ પ્રમુખ પદ માટે દેખાઈ રહી છે કે જ્યાં વર્તમાન પ્રમુખ જયદેવ જોશી અને પૂર્વ પ્રમુખ દીપેન્દ્ર યાદવ સામસામે ચૂંટણી લડી રહ્યા છે. આવતીકાલે બાર એસોસિએશનની ચૂંટણી છે, જેને કારણે વકીલ વર્ગમાં પણ ઉત્સાહ દેખાઈ રહ્યો છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા 22/12/2023 રોજ સમગ્ર ગુજરાતમાં ચૂંટણી એક જ સાથે કરવાનું આયોજન થયેલું છે, જેના ભાગરૂપે જૂનાગઢ મહાનગરમાં આવતીકાલે 22 તારીખે ચૂંટણીની પ્રક્રિયા 10 વાગે શરૂ થશે, વકીલોની 5 વાગે એ પૂર્ણ થશે. અને આજ દિવસ સુધી કોઈ પણ જાતનો વિખવાદ થયેલો નથી અને ખૂબ જ સ્વસ્થ પારિવારિક વાતાવરણમાં ચૂંટણીનો માહોલ છે. અને ભવિષ્યમાં પણ 2-3 દિવસમાં જે કંઈ મતગણતરી છે એમાં પણ બધા ખૂબ જ આનંદથી ચૂંટણી પ્રક્રિયા પૂરી કરશે. ને પ્રમુખ માટે એક ઉમેદવાર હોય, ઉપપ્રમુખના 2 ઉમેદવાર હોય, એ રીતે અમારી આખી ઉમેદવારોની અને કારોબારીની આખી સમિતિની રચના થશે અને બેના મતગણતરી 23મી તારીખે સવારે શરૂ થશે અને 5 વાગ્યા સુધીમાં, સાંજે 5 વાગ્યા સુધીમાં સમગ્ર બોડી ડિક્લેર થઈ જશે. એસ કે મહેતા, એડવોકેટ, જુનાગઢ. 2024-25ની બાર એસોસિએશન જુનાગઢની ચૂંટણી આવતીકાલ 22 ડિસેમ્બરના રોજ માત્ર જુનાગઢમાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત રાજ્યમાં યોજાનારી છે, જેનું મતગણતરી બીજા દિવસે એટલે 23 ડિસેમ્બરના રોજ અત્રે કોર્ટ પ્રિમાઇસીસમાં રાખેલ છે. આ અમારી ચૂંટણી એટલા બધા ઉમંગથી અમે એક ઉજવણી કરીએ છીએ કે આમાં અમારા ઘણા સિનિયર જુનિયર મિત્રો ભાગ લઈ રહ્યા છે અને મતદાનના દિવસે લગભગ દર વખતની જેમ નોંધાયેલા સભ્યોમાંથી લગભગ 90% જેવું મતદાન, ભારે મતદાન થાય છે. આ ચૂંટણીનો મુખ્ય ઉદ્દેશ એ છે કે જે કોઈ બોડી નવું આવે, પ્રમુખ, ઉપપ્રમુખ અને આખી કારોબારી, તો વકીલોના ઘણા પ્રશ્નો છે, જુનિયર્સના પણ છે, તમામ વકીલોના છે. તો એ પ્રશ્નોને કઈ રીતે વાચા આપવી અને કેવી રીતે વકીલ મિત્રોને મદદરૂપ દરેક રીતે થઈ શકાય, એટલા માટેની આ ચૂંટણી છે. એટલે કોઈ નાત જાતના કોઈ પણ ભેદભાવ વગર, કોઈ પણ પાર્ટી કે પક્ષને ધ્યાનમાં રાખ્યા વગર નિષ્પક્ષ રીતે અને ખૂબ ઉમંગથી આ આખો ઉત્સવ અમે ઉજવીએ છીએ. આપ સૌ જાણો જ છો કે આવતીકાલે બાર એસોસિએશન જુનાગઢનો ઇલેક્શનનો પ્રોગ્રામ યોજવામાં આવ્યો છે અને અમારા માટે આ એક ઉત્સવ છે, એવી રીતે અમે આને માણીએ છીએ. આ ઉત્સવની સાથે સાથે બાર એસોસિએશનની ચૂંટણીથી સારા ઉમેદવારો ચૂંટાઈને આવે અને બારનું, સમસ્ત બારનું અને બારને હિસાબે આખા જુનાગઢનું કલ્યાણ થાય, એવી જ ભાવના સાથે આ ચૂંટણી યોજવામાં આવે છે અને ખૂબ જ સરસ રીતે આયોજન થયેલું છે અને આયોજનમાં કોઈ કહેવાપણું છે નહીં અને ખૂબ જ બધા લોકો હળીમળીને આ ચૂંટણીનો આનંદ પણ ઉઠાવે છે. ઈશ્વર કૃપાથી હજી સુધી મેં કોઈ વિવાદ સાંભળ્યો નથી અને થશે પણ નહીં એવી હું આશા રાખું છું. પ્રશાંત ઉનડકટ, એડવોકેટ, જુનાગઢ. જૂનાગઢના સુપ્રસિદ્ધ મહાલક્ષ્મી માતાનો પાટોત્સવ આજે માગસર સુદ નોમને દિવસે મનાવવામાં આવ્યો હતો. આ માતાનું મંદિર દિવાળીમાં ખૂબ જ મહત્વ ધરાવે છે, કારણ કે દરેક ઘરના પરિવારમાં સુખ સમૃદ્ધિ માટે માતા મહાલક્ષ્મીના આશીર્વાદ મળે તે ખૂબ જ જરૂરી છે. આવું માનતા માઈ ભક્તો ધનતેરસથી નૂતન વર્ષ સુધી નિયમિત રીતે મહાલક્ષ્મી માતાના દર્શનાર્થે જાય છે. જોકે સ્થાનિક રહેવાસીઓને વેપારીઓ રોજે રોજ દર્શન કરીને જ પોતાના ધંધા રોજગારનો પ્રારંભ કરે છે. ત્યારે આજે મહાલક્ષ્મી માતાના પાટોત્સવના ઉપક્રમમાં સવારે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. મેનેજિંગ ટ્રસ્ટી ભૂપેન્દ્ર વ્યાસના જણાવ્યા અનુસાર સવારે 9 થી બપોરે 12:30 વાગ્યા સુધી નવચંડી યજ્ઞ યોજાયા, જ્યારે આજે રાત્રે પથુભાઈ વૈદ્ય ગરબા મંડળના બેઠા ગરબાનું આયોજન છે. 1961 થી પૂજા પાઠ કરતા પરિવાર રાજુભાઈ ભટ્ટે જણાવ્યું કે અમારા બાપ દાદાના આ સેવામાં અમે પણ જોડાયા છે અને મહાલક્ષ્મી મંદિરના દર્શન કરવા એ દરેક માઈ ભક્તો માટે મહત્વનું અને ખાસ કરીને આશીર્વાદરૂપ સાબિત થતું હોય છે.
જૂનાગઢમાં નાણાપીઠ વિસ્તારમાં આવેલ શ્રી મહાલક્ષ્મી માતાજીના મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી ભૂપેન્દ્રભાઈ વ્યાસની યાદી જણાવે છે કે માગસર સુદ નોમનો પાટોત્સવ મહાલક્ષ્મી માતાજીમાં ઉજવાય છે ત્યારે સવારે 10 થી 12 મહાલક્ષ્મી માતાજીના પટાંગણમાં 10 થી 12 નવચંડી પાઠનું આયોજન રાખવામાં આવે છે અને રાતના સ્વર્ગવાસી પશુભાઈ વૈદિકના આરાસુન મંડળના ઘર બેઠા ગરબાનું પણ રાત્રે 10 થી 12 આયોજન રાખવામાં આવે છે. તો સર્વ ધર્મ પ્રેમી જનતાને મહાલક્ષ્મી માતાજીના આશીર્વાદ લઈ દર્શન કરવા લાભ લેવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવે છે. હા, હું મહાલક્ષ્મી મંદિર સુપ્રસિદ્ધ શ્રી મહાલક્ષ્મી માતાજીનું મંદિર દાણાપીઠ જુનાગઢ, ત્યાં પૂજારી રાજેન્દ્રભાઈ નર્મદા શંકર પંડિત. મારા પિતાશ્રી નર્મદા શંકરભાઈ મહાશંકર પંડિત 1961થી આ મંદિરમાં સેવા પૂજા અને માતાજીની કૃપાથી આશીર્વાદ લેતા આવ્યા છીએ. આજરોજ માગસર સુદ નોમના દિવસે શ્રી મહાલક્ષ્મી માતાજીનો પાટોત્સવ હોય. આ પાટોત્સવ નિમિત્તે આ બ્રાહ્મણો જૂનાગઢના જે બ્રાહ્મણો છે એ બ્રાહ્મણો દ્વારા સુંદર મજાના ચંડીપાઠનું આયોજન કરવામાં આવ્યું છે. આ ચંડીપાઠની અંદર અમે સર્વમંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે આ મંત્ર દ્વારા સંપુટ આપી અને ચંડીપાઠ કરીએ છીએ. માતાજી મહાલક્ષ્મી માતાજી સર્વનું કલ્યાણ કરે, સર્વની ઉપર મનોકામના દરેકની પૂર્ણ કરે, આવા ભાવ સાથે. અને બીજી વાત એ કે આ મહાલક્ષ્મી માતાજીનું મંદિર ઘણા લોકોને એવી ખબર છે કે તહેવારો દરમિયાન જ ખુલ્લું રહે છે, પણ આવું નથી. આ એક દેવી શક્તિ છે, એક માતૃશક્તિ છે, આ એક પ્રતિષ્ઠાવાળી જગ્યા છે. આ જગ્યાની અંદર સવારે 7:30 થી બપોરે 12 વાગ્યા સુધી નિત્ય દર્શન માતાજીના થાય છે, જે દરરોજ માટે ખુલ્લા હોય. બપોરે 12 વાગે માતાજીના થાળ ધરાય, ત્યાર પછી 12 થી 5 વાગ્યા સુધી માતાજીને વિશ્રામનો સમય હોય છે. ત્યાર પછી 5 કલાકે ફરી પાછું મંદિર ખુલી અને સાંજે 8 વાગ્યા સુધી આ મંદિર ખુલ્લું રહે છે. આવતીકાલે ગીતા જયંતિ છે. કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને જે બોધ આપ્યો હતો, ઉપદેશ આપ્યો હતો, વર્તમાન ટેકનોલોજીને 21મી સદીના યુગમાં પણ ગીતા સંદેશ એટલો જ પ્રસ્તુત છે. આવતીકાલે માગસર સુદ એકાદશીને દિવસે ગીતા જયંતિની જૂનાગઢમાં પરંપરાગત રીતે ઉજવણી થશે. સાંજે 5:30 કલાકે માંગનાથ રોડ સ્થિત અનંત ધર્માલય ખાતે ગીતાજીના અલગ અલગ અધ્યાયનું પઠન કરવામાં આવશે અને એ રીતે ભગવદ્ ગીતાના ગુણાનુવાદ કરવામાં આવશે. ગીતા પ્રેમી અને કૃષ્ણ પ્રેમી લોકોને આવતીકાલે સાંજે ગીતા જયંતિની ઉજવણીમાં હાજર રહેવા માટે ગીતા જયંતિ ઉત્સવ સમિતિ તરફથી જાહેર નિમંત્રણ આપવામાં આવ્યું છે. સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ.
વિરામ બાદ આપનું સ્વાગત છે. જુનાગઢ શહેરમાં મુખ્ય રસ્તાઓ પર ભૂગર્ભ ગટરનું કામ પ્રથમ તબક્કાનું પૂર્ણ થઈ ચૂક્યું છે. હવે બીજા તબક્કામાં આંતરિયાળ રસ્તાઓને મેઇન ગટર સાથે જોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે આજે માંગનાથ રોડ ઉપર ભૂગર્ભ ગટરનું કામનું શરૂ કરાતા કેટલાક વેપારીઓએ વિરોધ કર્યો હતો. જોકે મોટા ભાગના વેપારીઓએ ભૂગર્ભ ગટરનું કામ આવકારદાયક છે ને વર્ષોથી અહીંની ગટર ખૂબ જ જૂની છે, ત્યારે હવે નવી ગટરને કારણે લોકોને દૂષિત પાણીથી છુટકારો મળશે તેવી આશા વ્યક્ત કરીને સ્થાનિક નગરસેવકોના પગલાંને આવકાર્યું હતું. વેપારીઓનું કહેવું છે કે કેટલાક દિવસ મુશ્કેલીનો સામનો કરવો પડશે, પરંતુ સમગ્ર ગટરનું કામ પૂરું થઈ ગયા પછી આપણને કાયમી શાંતિ મળી જશે. અત્યારે અનંત ધર્માલયની લેન એટલે કે હનુમાનજીના મંદિર સુધી ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું છે, જેને આવકારતા વેપારીઓએ સ્થાનિક નગરસેવકોના આ કામને પ્રશંસા કરી હતી ને સમયસર કામ પૂરું થાય તો વેપારીઓ અને ખાસ કરીને ખરીદદાર વર્ગ જે આવે છે ને ઓછી મુશ્કેલી પડે તેમ જણાવ્યું હતું. હું અશ્વિન જોબનપુત્રા. આ રોડની હાલમાં કામગીરી થઈ રહી છે, એની સામે અમારે કોઈ જાતનો વાંધો કે એવું નથી, પણ અમે એટલું ઈચ્છીએ કમિશનર પાસે સત્તાધીશો પાસે અપેક્ષા રાખીએ કે સમયસર કામ થાય, જલ્દી થઈ જાય એટલે કોઈ વેપારીઓ અને પબ્લિકને તકલીફ ન પડે. અને આજકાલ વેપારીઓને મોંઘવારીમાં દિવસો પડે નહીં, આવક ચાલુ રહીએ બધાની, ને રોડ સારી રીતે બની જાય વહેલી તકે, એ અમારી અપેક્ષા છે. કારણ કે હવાના ગટરનું પાણી છે એ ઉપરથી આવતું હોય, નર્મદા સાઈડમાંથી નાગર રોડ સાઈડનું કદાચ આ બાજુ આવતું હશે ને ભરાય છે તો ગંદવાડ થાય છે ને તો પબ્લિકને તકલીફ તો પડે જ છે, ને આ તકલીફ સોલ્વ કરવામાં જલ્દી સમયસર થાય એવું અમે ઈચ્છીએ છીએ. નમસ્કાર, જય હિન્દ. હું માંગનાથ રોડ ઉપર રાજા ઠાકર ગેલેક્સી સાયકલની બાજુમાં મારું રેસિડેન્સ છે. મારી હાલતા ગટર ઉભરાતી હતી અને અત્યારે જે આ ગટરનું કામ હાલે છે એ બહુ વ્યવસ્થિત હાલે છે. અમારે તકલીફ હતી, અમારા ઘરથી આગળના ભાગમાં હનુમાનજીનું મંદિર છે, ત્યાંથી ગટરનું પાણી નીકળેથી છેક કાળવા ચોક મેઇન એન્ટ્રી છે ત્યાં સુધી પાણી બધે પહોંચતું. હાલતા તહેવારના દિવસોમાં એ ગિરીશભાઈ કોટેચાને ફોન કરી એટલે માણસો મોકલીને તાત્કાલિક કરાવી જતા હતા. અત્યારે પણ એની રાહબરી હેઠળ જે કામ હાલે છે ને બરાબર વ્યવસ્થિત છે. અમને ઘણો બધો ફાયદો થઈ જાય, રોડ થઈ જાય, પછી થોડીક તકલીફ છે તો ભોગવવી પડે, વાંધો નહીં. જય હિન્દ, નમસ્કાર. જય શ્રી રામ. હું સુધીર ભગવાનજી ચુડાસમા. મારી ડૉક્ટર રાણા લાઇનની અંદર દુકાન છે, ગોપાલ ટ્રેડર્સ. આ ગલીની અંદર ઘણા વર્ષો થયા રેસિડેન્ટ એરિયા હતો. રેસિડેન્ટ એરિયાની અંદર બધા ટેનામેન્ટ જ હતા, પણ અત્યારના સમય સંજોગો પ્રમાણે ખૂબ જ એપાર્ટમેન્ટોની સંખ્યાઓ વધી ગઈ છે. એપાર્ટમેન્ટોની સંખ્યાના પ્રમાણમાં રોડ અને ગટરની વ્યવસ્થા અત્યારના સમય પ્રમાણે થયેલ નથી. ઘણા સમયની માંગ હોવાથી અમુક તત્વોના આધીન ગટરના કામો અને રોડના કામો અટકાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. મારી આ વિસ્તારના કોર્પોરેટરશ્રીઓને નમ્ર અરજ છે કે આ વિસ્તારના જે કામો ઘણા સમયથી અટકેલા છે તે બધા ખૂબ સુંદર અને સરસ રીતે થાય અને પ્રજાજનો ખૂબ સારી રીતે ભોગવી શકે. બીજી તરફ શહેરના વિકાસના કામોમાં રોડા નાખવાની જાણે કે આમ આદમી પાર્ટીને ટેવ પડી ગઈ હોય તેમ માંગનાથ રોડ પર ચાલી રહેલા ભૂગર્ભ ગટરના કામનો આજે સવારે આમ આદમી પાર્ટીના ટેકેદારોએ કેટલાક વેપારીઓને સાથે રાખીને વિરોધ કર્યો હતો. જોકે મોટા ભાગના વેપારીઓ આ વિરોધથી દૂર રહ્યા હતા અને આમ આદમી પાર્ટી વિકાસ રૂંધી રહ્યું છે તેવા આક્ષેપ સાથે ભૂગર્ભ ગટરના કામને આવકાર્યું હતું. અલબત્ત નગરસેવકોનું માનવું છે કે માંગનાથ રોડ ઉપર 2 તબક્કામાં ભૂગર્ભ ગટરનું કામ કરવામાં આવશે, પરંતુ માંગનાથની કમાન સુધી ગટર પહેલેથી જ એમજી રોડ ઉપર ભેળવી દેવામાં આવી છે, જેથી આખા માંગનાથ રોડનું ખોદકામ કરવામાં નહીં આવે. અત્યારે કાળવા ચોકથી લઈ અને કેસરિયા હનુમાન સુધી જ ભૂગર્ભ ગટરનું કામ કરવામાં આવ્યું છે તેવું સ્પષ્ટ વાત નગરસેવકો દ્વારા કરવામાં આવી હતી. બીજી તરફ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવેલ વિરોધનું સુરસુર્યું થઈ ગયું હતું અને વેપારીઓએ ભૂગર્ભ ગટરના કામને આવકાર્યું હતું. જુનાગઢના માંગનાથ રોડ ઉપર ગટરનું કામ ચાલુ થયું છે. હાલમાં ભૂગર્ભ ગટર જે નાખવામાં આવી રહી છે એના દ્રશ્યો તમને બતાવું છું. અને અહીં વેપારીઓના સ્થાનિક ટોળા વળ્યા છે. કઈ ઘટના બની છે, કોઈ વિરોધની વાત આવી રહી છે. તમે જોઈ શકો છો કે અત્યારે જે ગટરનું કામ ચાલી રહ્યું છે તેને લઈ અને સ્થાનિક વેપારીઓનો કંઈક આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. પરંતુ આપણી સાથે અહીંયા બીજા પણ સ્થાનિક વેપારી જોડાઈ ગયા છે. આપણે એમને પૂછીશું કે શું માહોલ છે. તમારું નામ આપશો પહેલા? હું આશીષ મહેતા બોલું છું. કાંતિ મસાલા ઘરની સામે કોપરપેટ નામની શોપ, લેડીઝ વેરની શોપ ધરાવું છું. છેલ્લા 12 વર્ષથી આ વિસ્તારમાં મારી દુકાન છે. છેલ્લા 6 વર્ષ
6 વર્ષથી આ ગટરના પ્રોબ્લેમ અહીંયા આવે છે અને એ ગટરના પ્રોબ્લેમ 100 વર્ષ જૂની ગટરના પ્રોબ્લેમ થી આવે છે. આ 100 વર્ષની ગટર જૂની પાછી રિપેરિંગ થાય નહીં, એક ગટર પાછી ચાલુ થાય નહીં. એ માટે છેલ્લા નિર્ણય લેવામાં આટલો આ લોકોએ સમય કાઢ્યો છે અને આજે આ ગટર નવી બનાવી રહ્યા છે અને પૂરી ટેકનિક સાથે બનાવે છે. અને એ મને પૂરો વિશ્વાસ છે કે આ ટેકનિક સાથે જે ગટર 8 ઇંચના પાઇપ સાથે બનાવે છે એ યોગ્ય બનાવે છે. જે કાંઈ વેપારીને અસંતોષ થાય છે કે આના કરતા મોટી નાખો, એ અસંતોષથી આ જે કામ આ જે કામ ઊભું રાખેલું છે. અને જે કાંઈ દરેક સેવાકીય કોર્પોરેટર સામે જે કાંઈ શબ્દ બોલે છે એ યોગ્ય ન લાગે ત્યાં સુધી વાતને સમજે નહીં અને આ વાત યોગ્ય હોય તો એ ખાસ કરીને જવાબદાર વ્યક્તિ સાથે વાત કરી અને આ કામને પૂર્ણ કરે વહેલાસર. ખાસ ચોમાસામાં કેવી પરિસ્થિતિ હોય છે, શું હોય છે ગટરનો હાલ? ચોમાસામાં આ ગટર માં કોઈ વાંધો નથી હોતો. ખાસ કરીને જે રોડ પરના પાણી છે એ આવતા હોય છે ને મેન તો આ ગટર 100 વર્ષ જૂની ગટરો છે, એ જ પ્રોબ્લેમ છે. બીજા કઈ ચોમાસાને આ ગટરને અત્યારે જે આ ગટર કાંતિ મસાલા ઘર સુધી કાઢવાથી ને કાંતિ મસાલા ઘર સુધીની વાત કરું તો ચોમાસાને અને આ ગટરને કાંઈ લેવા દેવી નથી. શું લાગે છે નવી ગટર બનવી જોઈએ કે કેમ? બનવી જ જોઈએ. 6 વર્ષથી તમે જો ગટરના પાણીમાં ચાલવા માંગતા હો અને આ યોગ્યતા લાગતી હોય, એવું તો છે જ નહીં, તો આમાં કોઈ વિચારવા જેવું છે જ નહીં. ગટર આજ લાગતી હોય તો કાલ નથી કરવાની. આપણો આ સ્વચ્છ ભારત નો નિર્ણય છે. આપણે દરેક વ્યક્તિએ આ 6 વર્ષથી સહન કરે છે તો વેપારી કેમ એના સોલ્યુશન માટે તત્પર થયા નહીં આજે? અને આજે આ લોકો કામ કરે છે તો કેમ એ લોકો દિવાલ ઊભી કરે છે? જી હાલ જુનાગઢ મહાનગરપાલિકામાં ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું છે. સમગ્ર જુનાગઢમાં પેચ 1નું કામ તો પૂરું થવાનું, પરંતુ હવે સમગ્ર જુનાગઢ અંદર સિટી અંદર ફેઝ 2નું કામ ચાલુ કરવાનું છે. તો આજે અમુક જગ્યાએ ફેઝ 2નું કામ ચાલુ કરવામાં આવ્યું છે. તેમાં માંગનથ રોડ પર પણ ફેઝ 2નું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. પરંતુ એવું જાણવા મળ્યું કે વેપારીઓની થોડીક એક અસમજ લીધે થોડીક નારાજગી હતી, પરંતુ એ પણ અમે સોલ્વ કરી અને અમારું જે કામ બંધ હતું તે પણ અમે ફરી શરૂ કરી દીધું છે. કારણ કે આજે ભૂગર્ભ ફેઝ 2નું કામ ખૂબ જરૂરી છે. કારણ કે આપણે જુનાગઢમાં નવાબી વખતની જે ગટરો હતી તેનું પાણી જે તળાવોમાં નદીઓમાં ભળતું હતું, પરંતુ હવે આ પાણીનું ફેઝ 2માં ગટરનું ભૂગર્ભ કરી અને આ પાણીને જે આપણે ટ્રીટમેન્ટ કરી અને ઉપયોગમાં લઈ શકી એ રીતના આપણે આ કામ ચાલુ કર્યું છે ફેઝ 2નું. તો આજે આ કામ ફરી શરૂ કરી દેવામાં આવેલું છે. ગુજરાત રાજ્ય યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર દ્વારા આગામી સમયમાં જૂનાગઢ જિલ્લાની બાળ નાટ્ય સ્પર્ધા અને બાળ નૃત્ય નાટિકા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. 7 થી 13 વર્ષની વયના બાળકો માટે આ બંને સ્પર્ધા યોજાશે, જેમાં 30 મિનિટથી લઈ અને 15 મિનિટ સુધીની પ્રસ્તુતિ કલાકાર ગ્રુપ દ્વારા કરવામાં આવશે. સહાયક સાથે 13 થી 15 સહાયકો સાથે ગ્રુપ ભાગ લઈ શકશે. અલબત્ત બાળ નૃત્ય નાટિકા સ્પર્ધા હોવાને કારણે શાળાકીય લેવલે શિક્ષકો બાળકોને તૈયાર કરાવે તેવી અપીલ તંત્ર દ્વારા કરવામાં આવી છે. 31મી ડિસેમ્બર સુધીમાં અરજી ફોર્મ સ્વીકારવામાં આવશે તેમ યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર દ્વારા જણાવી દેવામાં આવ્યું છે. સમાચારના અંતિમ ચરણ તરફ આગળ વધીએ, લઈએ એક વિરામ. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. આજના જમાનામાં કેબલ ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ.
વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. વંથલી તાલુકાના ભાટિયા ગામે પ્રાથમિક શાળાના બાળકો માટે ટોયલેટ બ્લોકની સુવિધા ઉપલબ્ધ કરવા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા, ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાની વિશેષ ઉપસ્થિતિમાં આ ભૂમિપૂજન કરવામાં આવ્યું. ત્યારે વિદ્યાર્થીઓને મળનારી આ સુવિધા અંગે આ બંને રાજકીય અગ્રણીઓએ દાતા પરિવારનો આભાર માન્યો હતો. યુએસએના શિવભક્ત દાતા પરિવાર રશ્મિબેન અને દિલીપભાઈ પટેલના અનુદાનથી અહીં ટોયલેટ બ્લોક તૈયાર કરવામાં આવશે, જેનું સંચાલન સંપૂર્ણ યુકે સેવા સમિતિના યતિનભાઈ કારિયા દ્વારા ઉપાડવામાં આવ્યું છે. ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ કહ્યું કે વર્ષ દરમિયાન અંદાજે 3 કરોડ જેટલા સેવા કામ કરતા યતિનભાઈ કારિયા અને તેની ટીમ બાળકો માટે વધુ એક સુવિધા ઉપલબ્ધ કરાવવા જઈ રહી છે, જે ખૂબ જ ખુશીની બાબત છે. ભાટિયા પ્રાથમિક શાળાના સરપંચ અને પ્રિન્સિપાલ સહિતના આગેવાનોએ દાતા પરિવારનો આભાર માનીને નજીકના ભવિષ્યમાં ટોયલેટ બ્લોક તૈયાર કરાશે તેમ જણાવ્યું હતું. ભાટિયા પ્રાથમિક શાળામાં આજરોજ જે કાર્યક્રમ યોજવામાં આવ્યો એ કાર્યક્રમ અંતર્ગત અમેરિકા સ્થિત દિલીપભાઈ અને રશ્મિબેન પટેલ તરફથી શાળાને જે કાંઈ ટોયલેટ બ્લોકમાં માટે જે રકમ મળેલ છે એના સમારોહમાં માનનીય ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા સાહેબ, માનનીય પૂર્વ પ્રવાસન મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડા વગેરે અહીંયા પધારેલા અને ખાતમુહૂર્ત કરેલું એ ખૂબ જ ધન્યતાને પાત્ર છે. શાળાની અંદર આવી રીતે જે દાન મળેલું છે એ શાળાના બાળકો, ગામ લોકો અને શાળા પરિવાર, શિક્ષક મિત્રો બધા ખુશ થયેલ છે અને આ રીતે ખૂબ જ ઉપયોગી બનશે. ધન્યવાદ. વંદે માતરમ. ભારત માતા કી જય. અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વે સમગ્ર રાજ્ય અને જૂનાગઢ શહેરમાં અક્ષત કળશ રથનું પરિભ્રમણ થઈ રહ્યું છે. ગઈકાલે આ અક્ષત કળશ જૂનાગઢમાં વાળંદ સોસાયટી ખાતે આવી પહોંચતા સ્થાનિક ભાવિકોએ ખૂબ જ ઉત્સાહ સાથે કળશનું પૂજન કરીને કળશનું સ્થાપન કર્યું હતું. નાની નાની કુમારિકાઓએ ઈંઢોણી સાથે આ કળશને આવકાર્યો હતો. ત્યારબાદ જય શ્રી રામના જયઘોષ વચ્ચે કળશનું વાળંદ સોસાયટીમાં આવેલ મંદિર ખાતે સ્થાપન કરવામાં આવ્યું હતું. સ્થાનિક ભાવિકો દ્વારા જય શ્રી રામની ધૂન અને હનુમાન ચાલીસાના પાઠ પણ રજૂ કરવામાં આવ્યા હતા. ભાવિકોનો એક જ સૂર હતો કે વર્ષો પછી જ્યારે રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, જેને દરેક દેશવાસીઓએ ઉત્સાહથી વધાવવું જોઈએ. અક્ષત કળશ આપણે આંગણે આવ્યો છે ત્યારે સાક્ષાત ભગવાન શ્રી રામચંદ્રજી આપણે ત્યાં આવ્યા હોય તેવા ભાવ સાથે વાળંદ સોસાયટીના રહેવાસીઓએ ગઈકાલે 1 કલાક સુધી કળશનું પૂજન, હનુમાન ચાલીસા પાઠ અને અન્ય ધૂન ભજન સાથે વાતાવરણ રામમય બનાવી દીધું હતું. અહીંયા આજે વાળંદ સોસાયટીમાં અમારા અમરનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં જે અયોધ્યાથી અક્ષત કુંભ આવેલો હતો તેની પધરામણી કરેલ હતી. આરતી, પૂજા તેમજ હનુમાન ચાલીસાના પાઠ કરેલ હતા. તે અમારી વાળંદ સોસાયટીની તેમજ આજુબાજુના વિસ્તારની ધર્મપ્રેમી જનતાએ લાવો લીધો હતો અને તે બદલ અમે અહીંયા આજની રાતનો રાતવાસો કુંભ અહીંયા અમારા અમરનાથ મહાદેવ મંદિરે કરશે અને કાલે અમારી સોસાયટીમાં બધા લોકોને ઘરે ઘરે પધરામણી કરશે. દર્શક મિત્રો, સમાચાર પૂરા કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. ગિરનાર ઉપર પ્લાસ્ટિક લઈ જવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા હાઈકોર્ટની ટકોર. કલેક્ટર સહિત પ્રશાસનને કડક થવા કર્યો અનુરોધ. જૂનાગઢ સહિત સમગ્ર રાજ્યના ન્યાયાલયોમાં આવતીકાલે યોજાશે બાર એસોસિએશનની સામાન્ય ચૂંટણી. જૂનાગઢ બારમાં પણ પ્રમુખ પદ માટે રોચક જંગ. સુપ્રસિદ્ધ મહાલક્ષ્મી માતાનો પાટોત્સવ નવચંડી પાઠ સાથે યોજાયો. પરિવારમાં સુખ સમૃદ્ધિ માટે તે માટે માતાના દર્શન કરી રહ્યા છે માઈ ભક્તો. માંગનાથ રોડ પર બની રહેલ ભૂગર્ભ ગટરના કામ બાબતે સ્થાનિક વેપારીઓમાં મતાંતર. મોટા ભાગના વેપારીઓ ભૂગર્ભ ગટર સમયસર બને તેની કરી રહ્યા છે હિમાયત. અને વંથલી નજીક ભાટિયા પ્રાથમિક શાળાના બાળકો માટે ઊભી થશે ટોયલેટ બ્લોકની સુવિધા.
અમેરિકાના દાતા પરિવારે આપ્યું અનુદાન. તો આ સાથે જ મને રજા આપશો. નવા સમાચાર સાથે ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.